નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા વિશાળ સ્તર પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ડીસીપી પિનાકિન પરમારના નેતૃત્વ હેઠળ ચાલેલા ઓપરેશનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, ડાયમંડ ઓફિસ અને કામદોરના વસવાટ વિસ્તારોમાં દરોડા પાડ્યા। બંગાળી કારીગરો પાસે ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પુરાવા ચકાસાયા। શું તેઓ ભારતીય નાગરિક છે કે પછી ઘૂસણખોરી દ્વારા દેશની અંદર પ્રવેશ્યા છે, તપાસ પણ કરાઈ। ઓપરેશનનું નેતૃત્વ ડીસીપી પિનાકિન પરમાર દ્વારા કરાયું। જુદા ઝોનમાં પોલીસની ટીમો દ્વારા દરોડા પાડ્યા। જ્વેલરી અને ડાયમંડ ઉદ્યોગમાં કાર્યરત બંગાળી કામદારો પર ઓળખપત્રો અને રહેઠાણ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરાઈ। અભિયાન રાજ્ય સરકારના આદેશ પ્રમાણે આંતરિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે। જો કોઈ વ્યક્તિ બાંગ્લાદેશી હોવાનો પુરાવા સાથે મળી આવે તો તેની સામે તરત વિદેશી કાયદા હેઠળ કાર્યવાહી પણ કરાશે। આ પ્રકારના ઓપરેશન આગામી દિવસોમાં પણ સિટી વાઇડ ધોરણે ચાલુ રહેશે અને અન્ય ઝોનમાં પણ વિશેષ ચકાસણી હાથ ધરાશે। તેમ છેલ્લા થોડા દિવસોથી ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશી લોકો રહે છે એની વિરુદ્ધની અંદર અભિયાન ચાલી રહ્યું છે। મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરના તરફથી પણ અમના તમામ અધિકારીઓને સૂચના છે, જેમાં અમે અલગ અલગ વિસ્તારોમાં અમે આ રીતે કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરેલા છે। અમારો જે ઝોન 3 નો વિસ્તાર છે જેની અંદર હીરા ઉદ્યોગ તેમજ જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ બહુ સારી રીતે ડેવલપ થયેલો છે અને આ ઉદ્યોગના કારખાનાની અંદર પરપ્રાંતિયો પુષ્કળ પ્રમાણમાં કામ કરતા હોય છે। તો આવા પરપ્રાંતિયોને આજે અમે ચેકિંગ હાથ ધરવાના છીએ। એ લોકોની નાગરિકતા એ ચેક અમે કરશું, એમના આધાર પુરાવા જોશું અને જો કોઈ શંકાસ્પદ જણાશે તેને અમે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક તપાસ કરશું અને જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશથી જણાઈ આવશે તો તેની સામે ડિપોર્ટેશનની જે કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે।